સુરતમાં સત્તાધાર ગાદી વિવાદના પડઘા પડ્યા। સુરતમાં વસતા ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનના કાર્યકરોમાં રોષ ફેલાયો। વાયરલ વિડીયો મામલે અનુયાયીઓની કાર્યવાહીની માંગ કરવામાં આવી। નરેન્દ્ર બાપુએ જાહેર કરેલો વિડીયો જૂનો હોવાનો દાવો છે। સત્તાધારને બદનામ કરવા જૂના વિડીયો વાયરલ કરવામાં આવ્યા તેવું અનુયાયીનું કહેવું છે। વિડીયો વાયરલ કરનારા વિરુદ્ધ કાર્યવાહી થાય અને વિવાદ મુદ્દે પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી અરજી હજુ સુધી ગુનો નોંધવામાં ન આવતા ગુર્જર ક્ષત્રિય સંગઠનમાં રોષ ફેલાયો છે। આની અંદર જે ષડયંત્રકારો છે એની પોલીસ કમ્પ્લેન અમે કરેલી છે, એની અંદર એફઆઈઆર કરવામાં આવે અને જે વિડીયો વાયરલ થયો છે 2 વર્ષ પહેલાંનો છે અને 2 વર્ષથી આ સોશિયલ મીડિયામાં જ છે, એની અંદર તોડી મરોડી અને મીડિયાને ગેરમાર્ગે દોરી અને પોતાની પબ્લિસિટી માટે એને વાયરલ કરવામાં આવ્યો છે। તો હું તમને આ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે સત્તાધારની અંદર ચાલી રહેલા ષડયંત્રકારોને જેલ હવાલે કરવામાં આવે કે આ લોકો છેલ્લા 6 મહિનાથી કોઈ આધાર પુરાવા વગર સત્તાધાર તથા સત્તાધારના સંતોને બદનામ કરી રહ્યા છે। તો એના ઉપર અમે આવેદનપત્ર 3 જગ્યાએ ફરિયાદ બી કરેલી છે, તો સરકાર કેમ કડક કાર્યવાહી નથી કરતી? વાયરલ વિડીયોને લઈને સ્પષ્ટ કેટલાક લોકોનો રોષ અહીંયા જોવા મળી રહ્યો છે અને વિડીયો જૂનો હોવાનો દાવો છે અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે તેવું પણ કહેવામાં આવ્યું છે। જેના દ્વારા પણ આ પ્રકારની હરકત કરવામાં આવી છે તેને વિરુદ્ધ કાર્યવાહી થાય તેવું પણ કહેવામાં આવ્યું।